જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? બસ આપણે નાહી ધોઈને પૂજા પાઠ કરીને તૈયાર થઈ ગયા છે. હવે કામ ઉપર જઈશું. કામની શરૂઆત કરીએ. આ સ્નેહા લઈ જો. સ્નેહાલ, કેમ છે તારી તબિયત હવે? જય શ્રી કૃષ્ણ મહાદેવ. મહાદેવ. સારું, કાલ કરતાં થોડું સારું છે આજે. ફરક પડ્યો? આજે થોડોક આરામ કરવો છે. ટ્યુશનમાં આજ રજા? આજે રજા હો. આ બીટુને હમણાં નાસ્તો કરાવી. હા. પછી થોડી વાર પાછી સૂઈ જઈશ. બરોબર. સારું લ્યો. મીત શું કરે? બેસાડો તૈયાર? તૈયાર થઈ ગયો. વાહ ભાઈ. હવે શું કરવાનું? હવે ટીવી મોબાઈલ બરાબર છે. શું થયું કાલના મેચનું પછી? એ દાખલા કેન્સલ થઈ ગયો. ઓહો. હવે હવે રાત્રે આપણે 9:30 સુધી રાહ જોઈ નહીં? હા, હવે 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 કાંઈ આવડી કાલે ક્યાં છે મેચ? અંદર આયા જ છે અમદાવાદ. શું વાત છે, અમદાવાદમાં જ છે એમને? તો મજા ને કાલે. જો જો મીતનો થાળ તૈયાર થઈ અમને ગયો. મજા હોય કે ના હોય, અમારે મિતભાઈનું પેલા બધું નાહી ધોઈ અને તૈયાર કરી દીધો છે. હવે ચા નાસ્તો કરાવી, દૂધ હળદરવાળું પીવડાવી, પછી પાછી થોડી વાર સુઈ જઈશ. હો, આપણે મિતભાઈ માટે તો ઓન ડ્યુટી રહેવાનું 24 કલાક. રહેવાનું જ, એમાં તો છૂટકો જ નથી. અને એ જ મજા છે. બરોબર ને મીત? તો પછી હું મારા છોડવામાં બધામાં પાણી રેડી દઉં, પછી મારા કામ ઉપર જઈશ. આપણે રોજનો નિયમ. અને મને ભાઈ છોડવાનો પહેલેથી બહુ શોખ છે. આ મારા મની પ્લાન્ટ છે, લીધો તો હજી જો વાર લાગશે હજી મોટા થતા. ઓકે, પછી મળીએ આપણે. બીજું જો આ અમારે મિતને અત્યારમાં એને માસીનો ફોન આવી ગયો, વિડીયો કોલ ઉપર વાત ચાલુ છે. થેન્ક યુ. સવારે પડે એટલે ભાઈને ચાલુ. હા, કેમ છો? મજામાં? વાહ. બસ જો. શું છે બીજું કયો? એકલા મિતને યાદ ન કરે, ક્યારેક મને યાદ કરી લેવાય. હા, મને ખોટું નહીં લાગે એમાં. હા, હું ખોટું નહીં લગાડું હો. યાદ કરજો કોક દીક મને. હા, મારો નંબર લઈ લ્યો ને પછી વિડીયો કોલ કરજો મને. હા હા, લે મિત. હા, મિતુને મજા આવી. એટલે હા, જમવાનું તૈયાર છે. હવે હાલો ત્યારે જમી લઈએ. મિત, શું કહેતો હતો હમણાં? શું કહેતો હતો તું? બોલ. ખુશી દીદી ફોન હતો. હા, જમતા પહેલા છે ને હું ડીશ બનાવતી હતી ને ત્યારે ખુશી દીદીનો ફોન હતો. ખુશીબેન પ્રજાપતિ છે ને, મિતને કોંગ્રેચ્યુલેશન કહેવા ફોન કર્યો હતો, એનો ફોન હતો. હે મિત, કોણ છે ખુશી દીદી? કોણ છે? બહુ બનાવી. હા, એ બ્લોગર છે, બહુ મસ્ત. મિતના ફેવરેટ છે એ દીદી. એનો ફોન હતો તો તમે શું કીધું મીતુ? હું આવી. હા, મિતને મળવા આવશે એટલે અમારા બ્લોગમાં એ પણ તમને જોવા મળશે. મજા આવી ગઈ તને? મજા આવી આજ તો સવારથી મિતને ફોન ચાલુ ને ચાલુ છે બધાયના કોંગ્રેચ્યુલેશનના. જમાડી દઉં મિતને? હા, જમી લઈએ હવે. કેમ છો બધા? મજામાં ને? બસ જો આ કામ ઉપરથી આવી ગયા. હવે ચા પાણી કરીએ, કારણ કે સ્નેહલને મજા નથી, મીત એ સૂતો છે. એટલે આપણે જાતે ચા બનાવી લેવાની. એમાં હું ને આપણા હાથની ચા ક્યારેક સ્નેહલને મીતે પીવે ને, એને ખબર તો પડવી જોઈએ ને કેવી ચા બને છે. મસ્ત અદરકવાળી ચા બનાવીએ હવે. પછી એને કહીએ કે હવે જાગો 2 જણા, ચા પાણી નાસ્તો કરો. બરોબર ને? ચા મસ્ત ઉકળીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચા પીવા માટે તૈયાર થઈ જઈએ. પછી ચા પાણી કરીને હું સ્નેહલને ને મિતને જગાડું. જુઓ ચા કેવી સરસ બની છે ને. અરે વાહ, હમણાં ઉકળીને બહાર આવી જાત તે પલીમાંથી.
જો હવે આ મેડમ માટે મેં ચા તૈયાર કરી દીધી છે કારણ કે એની તબિયત બરોબર નથી ને, એટલે ચા એને તૈયાર કરીને આપીએ ને. જો આ મિત સૂતો છે. મિત, બસ જો અમે મજામાં છીએ. બોલ હા જોયું ને. શું કે? અરે ચા પીવાનું ચા બાકી પીવાનું બાકી છે? વાહ. અને આ જો અમારા મેડમ. લ્યો મેડમ, બાકી શાંતિથી. ચા પીવો તો આવ્યું ને. દવા બીમાર છે, દવાનો ડોઝ લેવાય કે ન લેવાય ચાલે, ચા પારસે પણ બની. માનો ડોઝ લેવો જ પડે દિવસમાં 3 વખત, નહીં? હા ચાલુ રાખો કન્ટિન્યુ તમ તમારે. હા આજે આરામ થઈ ગયો. મિતને બપોરની ચાનો ટાઈમ થઈ ગયો છે હો હવે. આજ તો પપ્પાએ બનાવીશ ને ચા. હા હો, આજે તો ચા આપણે બને. લે આ મીત તારી જેમ કર્યું મેં તો. હા હો. બોલો શું કહેશ મીત? ચા પીવાય મિત તે તારો વ્લોગ જોયો? હે આમ તો જો હવે સવારે જ જોયો તારા મોબાઈલમાં. તે તારો વ્લોગ જોયો એવું થયું? બરોબર ને? પગે લાગી લેવાનું હો દરરોજ. એ પરસોત્તમ મહિનામાં આવ્યા એટલે પરસોત્તમ દાદા છે, હે ને? એ પરસોત્તમ દાદા છે અમારા. દાદા છે. અને કઈ નહીં કહેવાનું. હવે રેડી થઈ જાઓ આવો થોડોક આગળ જાઓ. અને ચા પાણી કરી લ્યો. ચલો બસ. વિતુભાઈની ગાડી ચાલી પમ 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 પમ. મિતુભાઈની ગાડી ચાલી પમ પમ પમ. મિતુ એ થઈ દીધી હે એ થઈ દીધી લે મિતુને શું કહેવાય? એવા હેતલબેન આવી ગયા છે મિતુને મળવા માટે. જો હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તમે બધા મિતુને સપોર્ટ કરજો. મિતુએ ઘરે બેઠા બેઠા મસ્ત નવી એક શરૂઆત કરી લીધી છે અને એ લગમાંથી તમને ઘણું બધું જાણવા મળશે, શીખવા મળશે. કેટલી મમ્મી સ્ટ્રોંગ થશે સ્નેહલ ભાભીના જેમ, તે બી તમે શીખજો અને લગ જોજો, મજા આવશે. જો હેતલ દીદી તને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે આવી ગયા હો ભાઈ. થેન્ક યુ તારે પણ બધી ફ્રેન્ડ જોરદાર છે હો. વાહ વાહ. હું ચાલે હેતલબેન કયો બીજું કેવી રહી આ વખતની તમારી સીઝન, મેરેજ સીઝન? સીઝન પતાઈને અત્યારે આરામ ઉપર ડોક્ટરે એવું છે? હમણાં બહુ દોડાદોડી થઈ ગઈ છે ને. મિતુના બધાય ફ્રેન્ડ બાકી જોરદાર છે હો. બધા યુટ્યુબર, વ્લોગર. આ હેતલબેન વરિયા છે, મિતુના ખાસ ફ્રેન્ડ છે અને હેરસ્ટાઇલ અને મેકઅપ સ્પેશિયાલિસ્ટ છે. હમણાં બહુ બિઝી હતા, એના બિઝી મિતુના મેકઅપ ને હેર સ્પેશિયાલિસ્ટ હમણાં મારે પણ હેતલબેન જોડેથી ટ્રાય કરાવવાની છે. હમણાં છે ને બહુ બિઝી હતા, થોડો એનો બિઝી શેડ્યુલ હતો એટલે મિતુને કેદીના મળવા નહોતા આવ્યા. આજે ટાઈમ લઈ સ્પેશિયલ મિતુને મોટિવેટ કરવા આવ્યા છે. મિતુએ ચેનલ સ્ટાર્ટ કરી તો એને કોંગ્રેચ્યુલેશન કહેવા આવ્યા. મિતુ તારે તો જલસા છે હો ભાઈ. જો તો ખરા મિતુ તાર લગ જોવા. મજા આવે ને. તો ખુશી દીદીએ સવારે મિતને કીધું હવે હેતલ દીદી આવી ગયા હે ને. કેવું લાગે છે તને મિત? આમ તો જો સામે તો જો સારું લાગે ને. સરસ લ્યો ત્યારે. હું બનાવે છે ને એમ? પુડલા ગરમ ગરમ ચા ને પુડલા. વાહ, આજે ચા ને દવા. પુડલા? દવા લઉં ને તો મોઢું કડવું થઈ ગયું, થોડું સારું લાગે. બરાબર. એટલે બે ગેસ ઉપર કરું ને તો ફટાફટ થઈ જાય ને. આજે ચા ને પુડલા. આ ચા ને પુડલા. બરાબર. હાલો બધાય ચા ને પુડલા ખાવા. ગરમ ગરમ ચા અને ગરમ ગરમ પુડલા. તો જોયું તમે, આજે ચા ને પુડલા ખાવાના છે એટલે ખાવા માટે આપણે તૈયાર થઈ જઈએ. મીત ખાવા છે ને? કેટલા ખાઈશ તું? એ તો એક કે બે બસ 1 કે 2, એનાથી શું થાય યાર? બહુ હે બહુ ન ખાય. બોલો લ્યો, પછી રાત્રે ભૂખ લાગશે તો? ત્યાંથી ભૂખ ક્યાંથી નથી મળી. નથી લાગતી? તો વાંધો નહીં. હેલો મિત્રો, અત્યારે વાગ્યા છે રાત્રના 10:30.
તો હવે આજે વ્લોગ અહીંયા પૂરો સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે નવા વ્લોગમાં આપણે જોડાશું. તમને આજનો વ્લોગ જો ગમ્યો હોય, સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ, મહાદેવ.